ઘણા લોકો જોજો રાત્રે સૂઈ જાય ને પણ ઊંઘ જ ના આવે, ઊંઘ નથી આવતી, આખો દિવસ ટેન્શન ટેન્શન ને ટેન્શન છે. મારા ભાઈ બહેનો, ઊંઘ નથી આવતી, આમ પડખા ફેરવે આમ, અને ગોળીઓ ચાલુ છે. એક કામ કરો, અઠવાડિયા માટે ગોળીઓ બંધ કરી દો. જો મારા ભગવાન, તમને નીંદ નથી આવતી, ગોળીઓ ખાવી પડે છે, એક ગોળી, બે ગોળી. રાતે 12 વાગે 2 વાગે ઊંઘ આવે છે, 10 વાગે પથારીમાં પડી ગયા. ટેન્શન ટેન્શન, છોકરાનું ટેન્શન, વહુનું ટેન્શન, દીકરીનું ટેન્શન, પૈસાનું ટેન્શન, મકાનનું ટેન્શન, ધંધાનું ટેન્શન, અને એનું ટેન્શન. રાતે નીંદર નથી આવતી. પથારીમાં જ્યારે જાઓ ને તમે, આટલું કામ જરૂર કરજો. મારો શિવજી તમારે ગોળીઓ બંધ કરાવી દે, અને અઠવાડિયા પ્રયોગ કરીને જુઓ સાહેબ. પછી મને ચિઠ્ઠી લખીને કહેવા આવજો કોઈ કથામાં કે અમે આ પ્રયોગ કર્યો છે. શું કરવાનું? જ્યારે સુવા જાઓ ત્યારે ગોળીઓ નથી લેવાની અઠવાડિયા સુધી. હવે ચાલુ કરી દો. એક ચમચી પાણી તમારા હાથમાં રાખો, અને ભગવાન શિવની જે 5 દીકરી છે એનું નામ લો. જયા, વિષહરા, સાવલી વાલી, દોતલી અને દેવ. આનું સ્મરણ કરી શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને આચમન કરી લો, અને પછી હોઈ જાઓ સાહેબ. તમારે 100% નીંદર આવી જશે સાહેબ, 100% તમને નીંદર આવી જશે. પ્રયોગ તો કરો. ભૃગેશભાઈ કહે છે સાચું છે ખોટું? આપણે ક્યાં એમાં કઈ ખોટ જવાની છે? મારા ભાઈ બહેનો, પ્રયોગ કરી જો. જેને નિંદર નથી આવતી એના માટે આ 5 નામ લઈ અને એનું સ્મરણ કરી, હાથમાં જળ રાખી સ્મરણ કરી, દીકરીઓના સ્મરણ કરી. જયા બોલો, બધા બોલો. જયા, વિષહરા, સાવલી વાલી, દૌતલી અને દેવ. યાદ રહી જશે ને? અને પછી શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્ર કરી અને એક જ આચમની જળ કરીને હોઈ જાવ સાહેબ. એટલે તો શંકરને દાદા કહેવામાં આવે. જગતના માતા પિતા છે, જગતનો બાપ છે શિવ. એ તો માં ભવાની તો માં છે. એનું નામ લેવાથી, પુકાર પાડવાથી કામ થાય. અરે શિવ કથાની રજ જે માથે લગાડી દો ને, તોય બેડો પાર થાય.